અરે હો, ક્યાં ખોવાઈ ગયા? બોલો ને, આવો છો કે હું જઉં પાછી મારા ઘર બાજુ? આ છોકરાનું તારણ કાઢ. ક્યાં રહે છે, કોણ છે અને આનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? જ્યાં સુધી હું આના છોકરા નહીં કાઢું ત્યાં સુધી મને ચેન નહીં પડે. તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ, બધાને હર હર મહાદેવ. તો આજે અમે લોકો શૂટિંગમાં આવી ચૂક્યા છીએ અને આજે અમારા પ્રોડ્યુસર અમારા બલદેવભાઈ આવી ગયા છે. એમનું સરસ મજાનું સોંગનું શૂટિંગ કરવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો જો અત્યારે સીન ચાલુ થઈ ગયો છે જોરદાર. અને જો પ્રકાશભાઈ તા ગાડી છે. અત્યારે અહીંયા ભાભીને કિડનેપ કરવાના છે. અમારું એ શૂટિંગ કરવા જુઓ મિત્રો, અત્યારે ખતરનાક સીન થવાનો છે. ચાલો એ હે ભાભી જો કિડનેપ કર્યા અને ભાઈ હવે ગાડી દોડાવવાની જબરજસ્ત. તો જો મિત્રો અત્યારે અમારું શૂટિંગ ચાલુ છે અહીંયા રોડ ઉપર. અને આજની શોર્ટ મૂવી છે દશામાનું, બહુ જ મજબૂત આવવાનું છે. તો જો અત્યારે પેલા કિશનભાઈ ગાડીને અહીંયા આવશે. અત્યારે અમે લોકો લોકેશન ઉપર આવી ગયા છીએ. અહીંયા અમારી ફાઇટિંગ કરવાની છે. અમે લોકો જુઓ બધા ભાઈઓ અહીંયા આવી ગયા છે અને બહુ જ ખતરનાક ફાઇટિંગ થવાની છે. કિશનભાઈ લોકો અહીંયા આવશે અને પ્રકાશભાઈ અહીંયા દોડતા દોડતા આવશે. તો જુઓ અત્યારે ગાડી આવી, ભાભીને કિડનેપ કરીને લઈને આવ્યા છે. જુઓ એ અમારો ભાઈ આવ્યો અને હવે અહીંયા ફાઇટિંગ થવાની ભાઈ જોરદાર. બધા વિલનો ઉઠશે બધા. અને ગાડી કેટલી નોની અને વિલનો કેટલા બેઠા? 4 જણ બેઠા. તો જો બધા વિલનો ત્યાં ઉતર્યા અને ખતરનાક ફાઇટિંગ થવાની ભાઈ. ચાલો બોલ. તો રેટા કયા જુઓ પાછો. ભલે અલ્ટો તૂટી જાય પણ આ તો અલ્ટો ઉપર નાખવાના બધા. ચાલો ભાઈ માર પડવાની જોરદારો. માર પડવાની તને તો કોઈ દિવસ માર જ નહીં પડી એવું કે તું આને માર નહીં પડી કોઈ દિવસ પડી માર તો વિડીયોમાં જોઈ લેજો તમે. પાછી લે લો માર બેહી ગઈ. અનિલ કેવું રે મારા ભાઈ? અનિલ આપણે જોડે માર નહીં ખાતો. હા નહીં ખાતો આપણી જોડે બહુ જ. આ તો તમને પડવાની ને માર મને તો નહીં. શું કરવાનું કરે? આવડતું અનિલ તો ગોટમડા ખાઈ ગઈ.
ચાર ટાયર બહાર નીકળવા દો. કામ કરે ઊંચો કઈ પછાડીએ કે એટલે આમાં શું હોય ખબર સીન ચાલુ કરશે તો આગળ હશે એક પગ ખાલી અનિલનો કેવો આમ એક અહીંયા બે પગ બહાર હશે અને આગળ અનિલ અને કશું કરવાનું નહીં હું તને ખાલી એટલું જ કહી દઉં અહીંયા પગ રાખજે ગરમ શું બધું જો આગળ આમ ઊભો ને સીધો ચાલે હોય ને અહીંયા ઊભો છે પગ અહીંયા રાખે આગળ ખરી નહીં રાખને પગ ઉપર આમ એક ખાલી આમ પડી વાળી બાજુ સીધો ઊભો ના પડે ગાંડા તું ખાલી જોરદાર લાગશે ઉપર તો પડી જઈશ ને ઉપર તો આ ટીમમાં તો તારો વટ પડી જાય બધા. ખાલી આમ લબડી ના ના ખાલી આમ ભૂવાનું જ છે આમ રગડાવાનું છે આ કારણે જે સીન જોઈએ ના થાય લે કઈ. તારી ગાડીઓ જ બાદ એક પૂરો હવે બધા. તો મિત્રો અત્યારે ખતરનાક ફાઇટિંગ થવાની છે. બહુ મજા આવવાની છે મિત્રો તમે આ બ્લોગમાં જોઈ રહી છો હજી તો 30 મિનિટનો વિડીયો છે આજે બહુ મજા આવશે જય માતા હા તો એ ગાડી પર કૂદવાના ભાઈ અનિલ. અમારા બધા વિલનો બહુ ખતરનાક વિલનો અને જો ત્યાં આગળ છોકરા બેઠા બેઠા જોવો અત્યારે અમારે મૂવી. ચાલો જોઈ રે તો જો મિત્રો અત્યારે અમારા ભાભી અને અમારા ભાઈએ મેચિંગ કર્યા કપડાં અને આ ભાઈ જો દાઢી મૂછ ઘટાડી નાખી છે. ટકલું ના કરાવવું પડે એના લીધે સ્ટડી કરાવી દેવી સારું તો અત્યારે અમે શૂટિંગમાં આવીએ એટલા માટે બાલ તો થોડા જોવે દાઢી કરાવી કેન મારો આમ કિશનને મારો એટલે ધીમે રહીને ઉભા રહીને આમ જોજો અમારી આમ આમ ચાપ કરીને દોડીને આવજે કિશન આ દુકાને જોઈ નજર આમ કરે દોડીને આવજો હા એ વાંધો નહીં દોડીને આવજો ચાલો એ પડી કિશન ના તૈન ચા તો ના પાડી જ જીજુઓ. એ ઉભો થવાનું કીધું નતું દિયર હા એક નહીં આગળ વધવાનું કર હા બરાબર મહિલા તો મિત્રો તમે અમારા ઘણા બધા મૂવી જોયા છે પણ જે આ દશામાનું મૂવી આવવાનું હોય ને એ બહુ ખતરનાક આવવાનું હોય તો પ્લીઝ જોવાનું ભૂલતા નહીં. અને હા તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બધા ભાઈઓને જો કેવું માર પડે છે અત્યારે બધાને એવું લાગે છે ભાઈ શૂટિંગ કરવું નાની વાત નથી પણ ભાઈ શૂટિંગ કરવું એટલે બહુ કાઠું કામ નહીં. બહુ મહેનત કરી રહ્યા બધા તો દશામાનું મૂવી આવશે મિત્રો જોજો મજા આવે. બલવંતભાઈનો ભાઈનો રોલ છે અને ઠેડી ક્યાંથી આવ્યા? રાજકોટ રાજકોટથી આવ્યા છે. છેક 200-300 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યા છે અમારા ભાઈ. ભાઈની બી ચેનલ એમાં બી બહુ મસ્ત છે. વિહાન ડિજિટલ ગુજરાતી મારી ચેનલ છે એમાં મારા અને પ્રકાશભાઈના ઘણા સોંગ છે તો એને પણ જોજો મિત્રો. અને અમારા બધા ભાઈઓ બહુ જ મહેનત કરે છે ભાઈ. આમ કરીને પછી આમ જઈશ તો આમ જુઓ મેં સીધો કરાવું ખાલી પાછળ પથ્થર હતી જો આમ અમારી ટીમનો ધન્યવાદ છે કે આટલી બધી બહુ જ મહેનત કરે છે અને અમારા સારા મૂવી આવે છે યુટ્યુબની અંદર. રોહિત સીધો અનિલ આગળ અને તમારા લોકોનો પ્રેમ હોય તો જ અમે આટલા આગળ આવ્યા છે મિત્રો. ચાલો એ મારા ભાઈને પડી એ હા અલ્લા હે તો પ્રકાશભાઈની ચંપલ નીકળી ગયું અત્યારે એટલે રેટા આવ્યો. ને અમારા રોહિત બહુ એટલે બહુ જ મહેનત કરે છે ભાઈ. ચાલો એ હે મારા બે ભાઈ પડ્યા જુઓ મિત્રો. ચાલો એ હે બધા બિલોન ઉડ્યા ભાઈ જોરદાર હો ભાઈ. તો ચો વાગે ભાઈ ક્યાં વાગ્યું
એ તો શરૂઆત તો પેન્ટ ખોલી તારે ખબર પડે કે કાંકરો વાગે શું વાગે શરૂઆત હજુ હવે ચાલુ થઈ છે હજુ તો ટેલર બાકી છે ટોપ કલાકાર રવિવારી માંથી ખરીદ લે અનિલભાઈ. હું એક સોંગ ગાઉં ને અરે એ હવે જાને લે જાનો મળ્યો નિધિ શું છે આ બધું? રાજનામના ગુંડાનો મારા પર ફોન આવ્યો હતો અને મને કહેતો હતો કે તારી બેનને જીવતી જોવા માંગતો હોય તો 10 લાખ રૂપિયા આપ અને તારી બેનને લઈ જા. તો તું આયા કઈ રીતે? ત્યારે અમારો સીન આવ્યો અને અમારી બેગ તૂટી ગઈ. જુઓ તમે લોકો, આ બેગ તૂટી છે. હવે કોઈક જુગાડ કરીએ છીએ બેગનો. એ ના તૂટી જાય. खेला की उम्र हो गई है भाई खेला की मजाक समझे हो क्या કોઈક જુગાડ કરીએ છીએ બેગનો. તમે લોકો જુઓ. આલે આ પૂરા 1 લાખ રૂપિયાનું બંડલ છે. જા મોજ કર. અરે નાના વડીલ, આટલા બધા તો રૂપિયા કઈ લેવાતા હશે? જો સાંભળ, આજે તે મારી બેનની મદદ ના કરી હોત ને તો આ 10 લાખ રૂપિયા મારે એ ડોનને આપવા જ પડે. એટલે આ લાખ રૂપિયા તને હું દિલથી આપું છું. લઈ લો. ચાવી લીધી. તમારો દિલથી આભાર. અરે કઈ વાંધો નહીં, તમે આપણી જ કોલેજના છો ને તો આટલી તો આપણી કોલેજ બને જ ને. ચાલો ત્યારે મળીએ. 1 મિનિટ ઉભો રે યાર. દિવસ તમારી સાથે વાતચીત થઈ તો બહુ મજા આવી ગઈ. તો હાલ તમે ફ્રી હોવ તો આવો ને મારા ઘર બાજુ. હું અમારે ત્યાં અંબેમાનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી છું. અરે શું વાત છે, છોકરી તો બહુ ફાસ્ટ છે. અરે હો, ક્યાં ખોવાઈ ગયા? બોલો ને, આવો છો કે હું જઉં પાછી મારા ઘર બાજુ? फोन मूके ना आइए आज आके उभी रही તમારા નવા ફ્રેન્ડને મળવા. અનિલભાઈ તમારા ભાઈબંધ આવી ગયા છે પ્રદીપભાઈ. બધા એમની રાહ જોઈને બેઠા હતા. એ સનેડો આવ્યો, સનેડો આવ્યો. આખું શૂટિંગ પ્રદીપભાઈના કારણે ઊભું રહી ગયું. પ્રદીપભાઈ હજુ આવ્યા નહીં. આવશે એટલે હું તમને એન્ટ્રી બતાવ્યો એની આવી હતી. BMW લઈને આવે BMW લઈને આવો. શું કરો? હા ભાઈઓ બધાને બ્લોક કરી દીધા છે. હા, પ્રકાશભાઈ લગીને બ્લોક કરી દીધા છે. સવારમાં અમને બ્લોક કરી નાખ્યા હતા મને કિશન યાર. ફોન કરીએ નહીં ને એટલે વહેલા 100 વાગે. પોતે બ્લોકમાં ના ગોઠા ભાઈ, ના ગોઠા. તમારી જુઓ. બોલો યાર ભાઈ. જો કિશોર થેન્ક યુ. શું બોલો બોલો કઈ કઈ ઉતારે કેનો બોલે હેલો સીના તો બીજો જે તું રાજનો કામ મળે એટલે કરી જ લેવાનું. ને કે મારા હારો ઘરમાં કોઈ ઘૂસવા નથી. કરી લેવું પડે. બીજા દિવસે જાણ તું અહીં અમારા બલવંતભાઈ આવી ગયા છે. બલવંતભાઈ કઈ કેવું તમારે? બસ તમારા સીન દેખ મસ્ત શૂટિંગ ચાલી રહ્યું છે અને એ પહેલા થોડાક દિવસમાં જ આવી જશે દશામાનું મૂવી, તો જરૂરથી જોજો મિત્રો. આ લોકો તને જ્યાં બોલાવે ત્યાં તું બિલકુલ ના આવતો. આ લોકો તને મારવાનો પ્લાન કરીને બેઠા છે. હેલો મારું મારી ચિંતા ના કર, ખાલી મારી વાત સાંભળ. એ પહેલા તું મારી વાત સાંભળી લે. એ મને સીધો યમરાજને રોકી આ છોકરાનું તારણ કાઢ. ક્યાં રહે છે, કોણ છે અને આનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. જ્યાં સુધી હું આના છોતરા નહીં કાઢું ત્યાં સુધી મને ચેન નહીં પડે. રોકી આ છોકરાનું તારણ કાઢ. ક્યાં રહે છે, કોણ છે અને આનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. જ્યાં સુધી હું આના છોતરા નહીં કાઢું ત્યાં સુધી મને ચેન નહીં પડે. ચિંતા ના કરો ભાઈ. એ મને સીધો યમરાજને રોકી આ છોકરાનું તારણ કાઢ. ક્યાં રહે છે, કોણ છે અને આનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. જ્યાં સુધી હું આના છોતરા નહીં કાઢું ત્યાં સુધી મને ચેન નહીં પડે. ચિંતા ના કરો ભાઈ. હે માં દેવી દશામાં, જોઈ લો તમે, તમારી નજરે જ જોઈ લો. જે દીકરો એની માને એના જીવથી પણ વધારે પ્રેમ કરતો હોય અને એની જ માની સામે એનો દીકરો માર ખાતો હોય તો એ એક માં
કેવી રીતે જોઈ શકે? અને મારા દીકરાએ તો સાચા મનથી તમારા વ્રત લીધા છે ને જો આવા સમયે પણ તું અમારી વારે ન આવે તો તને કેવી રીતે માનવી? હે દેવી દશામાં, ઉત્તર રણના મેદાનમાં અને તે હોકારો માં, તે હોકારો. વાહ પ્રકાશ વાહ, ખરેખર તારી તારીફ કરીએ એટલી ઓછી પડે. અને હા, આ બધું જોઈને મેં એક વાતનું ફાઇનલ ડિસિઝન લઈ લીધું છે. મારે હવે મારી બહેનના લગ્ન તારી સાથે જ કરવા છે. અને હા, આ શહેરમાં મારા કરોડોના બિઝનેસ ચાલે છે, જેમાં હું તને મારા અડધા ભાગનો પાર્ટનર બનાવું છું. બોલ, શું કેવું છે તારું? અરે એમાં કહેવાનું શું હોય? પાકું જ સમજો. ખરેખર દીકરા, જે મેં સપને નહોતું વિચાર્યું તે આજે કરીને બતાવ્યું. ચાલો તો જો પ્રકાશભાઈને અત્યારે મારે છે અહીંયા, અને અમારા જો દસમમાં અત્યારે રેડી થાય છે મિત્રો. અમારા ભાભી તૈયાર કરે ભાઈ દસમાને અત્યારે. ચાલો અને અહીંયા શૂટિંગ ચાલુ જુઓ. ચાલો. તો મિત્રો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે કોટેશ્વર. અમે લોકો જુઓ ઘણા દિવસ પછી અમે લોકો અહીંયા શૂટિંગ કરવા આવ્યા છે, અને આજે સોમવાર છે એટલે બહુ જ પબ્લિક અહીંયા શૂટિંગ કરવા માટે આવી છે. અને પબ્લિક જો બહુ જ પબ્લિક અહીંયા આવી છે. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે તો બધા લોકો અહીંયા શૂટિંગ જોવે છે. અને અહીંયા કોટેશ્વર મંદિર છે શંકર ભગવાનનું. ફોન ચાલુ જ રાખ.